ગુજરાતની સરકારી શાળા કે પછી ગ્રાન્ટેડ શાળામાં હાલમાં શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ધોરણ 8માં અભ્યાસ પૂર્ણ કર્યો હોય, એટલે કે ધોરણ 8માં હોય તે તમામ વિદ્યાર્થીઓ તેમજ આરટીઈ એક્ટ 2009 અંતર્ગત જે વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાં ધોરણ 1માં પ્રવેશ મેળવ્યો હોય અને હાલમાં આરટીઈ અંતર્ગત ધોરણ 8માં અભ્યાસ પૂર્ણ કર્યો હોય તે તમામ વિદ્યાર્થીઓને મેરિટના આધારે ધોરણ 9થી 12 સુધી શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ આપવાની યોજના અમલમાં છે અને તેની ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે, તો તેને વિસ્તારથી સમજીએ. આ યોજના અંતર્ગત હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લઈ અને મેરિટના આધારે 25,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે અને તે વિદ્યાર્થીઓને ધોરણ 9થી 12 સુધી વિદ્યાર્થીઓની પસંદગીની સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળા હોય કે પછી સરકારી શાળા હોય તેમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય રૂપે સ્કોલરશિપ આપવામાં આવે છે. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં બેસવા માટેની 2 પાત્રતા છે. એક, જે હાલમાં વિદ્યાર્થીઓ સરકારી કે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 1થી 8 સુધી સળંગ અભ્યાસ કર્યો હોય અને હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તેવા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે અને આ વિદ્યાર્થીઓની આવક મર્યાદા પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી, એટલે કે તેમના વાલીની આવકના દાખલાની પણ જરૂર નથી. બીજી પાત્રતા એ છે કે જે વિદ્યાર્થીઓ આરટીઈ એક્ટ 2009 અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવેલો હોય અને સળંગ આરટીઈ અંતર્ગત જ ધોરણ 8 સુધી અભ્યાસ કરતા હોય, એટલે કે હાલમાં ધોરણ 8માં આરટીઈ અંતર્ગત અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે, પરંતુ અહીં તેમની વાલીની આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે. આ વિદ્યાર્થીઓની માતા પિતાની આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે વાર્ષિક 1.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને જે વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તેમના વાલીની આવક મર્યાદા વર્ષની 1,20,000 કે તેથી ઓછી હોવી જોઈએ. ટૂંકમાં આરટીઈ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પિતાનો આવકનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓનું મેરિટમાં પસંદગી પામશે અને જો તેઓ ખાનગી શાળામાં અભ્યાસ કરવા માંગતા હશે તો તેમને ધોરણ 9માં 22,000, ધોરણ 10માં 22,000, ધોરણ 11માં 25,000 અને ધોરણ 12માં 25,000 આમ કુલ 94,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે અને મફત બસ પાસની સુવિધા પણ ઉપલબ્ધ છે. જે વિદ્યાર્થીઓનું મેરિટમાં નામ આવશે અને જો તેઓ સરકારી શાળામાં અભ્યાસ કરવા ઈચ્છતા હશે તો તેમને પણ સ્કોલરશિપની આર્થિક સહાય કરવામાં આવશે. તેમને ધોરણ 9માં 6,000, ધોરણ 10માં 6,000, ધોરણ 11માં 7,000 અને ધોરણ 12માં 7,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે વિદ્યાર્થીએ પરીક્ષા આપવાની હોય છે અને પરીક્ષાનું માળખું આ મુજબ છે. મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેના 40 પ્રશ્નો હશે અને 40 ગુણ હશે. સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેના કુલ 80 પ્રશ્નો હશે અને 80 ગુણ હશે. આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં કુલ 120 ગુણ છે અને તેના માટે 150 મિનિટનો સમય આપવામાં આવશે અને આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની છે, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે, જેમાં ઓપ્શન આપેલા હશે તેમાંથી જ પસંદગી કરવાની રહેશે. અભ્યાસક્રમ સમજીએ. મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી, જેમાં એનાલોજી, ક્લાસિફિકેશન, ન્યુમેરિકલ સિરીઝ, પેટર્ન પરસેપ્શન અને હિડન ફિગર વિષય આધારિત પ્રશ્નો રહેશે. સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેમાં ધોરણ 8ના ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, ગુજરાતીના 10 ગુણ, હિન્દીના 5 ગુણ વિષયનો સમાવેશ થશે. આ સેટ છે તે ધોરણ 8ના વિષય પર આધારિત રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 એપ્રિલ 2025 છે. આ પરીક્ષાની કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી. પરીક્ષાની તારીખ 12 એપ્રિલ 2025 છે. જે વિદ્યાર્થીઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેમનું ફોર્મ તેમની શાળા દ્વારા જ ભરી આપવામાં આવશે. તેની વેબસાઇટ છે schoolattendancegujarat.in. જ્યારે કે આરટીઈ અંતર્ગત ધોરણ 8માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમનું ફોર્મ તેમને જાતે ભરવાનું રહેશે અથવા તો તેમના નજીકના સાયબર કાફે કે કોમન સર્વિસ સેન્ટર પર તેમને ફોર્મ ભરાવાનું રહેશે. તેમની વેબસાઇટ છે acbexam.org. નવા પરિપત્ર પ્રમાણે હવે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2025-26માં આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની 74 આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેમને પણ આ પરીક્ષા એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા આપવાની રહેશે અને તેમને મેરિટના આધારે આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે.